વડોદરામાં સરકારી જમીનમાં ગેરકાયદે કબજાથી વિવાદ હવે સર્જાયો છે। સંવેદનશીલ વિસ્તારની જમીનમાં વિધર્મી તત્વો ઘૂસ્યા। વાડી કોટિયાર્ક નગર પાસેની જમીન પર દિવાલ ચણી। ગૃહમંત્રી સુધી વિવાદ પહોંચતા હર્ષ સંઘવી દ્વારા કાર્યવાહીના આદેશ। પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કૌભાંડનો ભાંડો ફોડતા તંત્ર દોડતું થયું હતું। ધારાસભ્ય અને વિધાનસભા દંડક બાળુ શુક્લ સ્થળ પર પહોંચ્યા। મામલતદારને બોલાવી જમીન પરની દિવાલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। મારી પહેલી ફરિયાદ એવી છે કે જે આ નામ દાખલ થયા, આ શ્રી સરકાર થઈ ગઈ તો થઈ ગઈ છે, પણ આ નામ કેવી રીતના દાખલ થયા, પ્રોપર્ટી કાર્ડમાં નામ કેવી રીતના ચડ્યા, એફપીમાં નામ કેવી રીતના ચડી જવામાં, એની તલસ્પર્શે તપાસ થવી જોઈએ અને એમના પર પોલીસ ફરિયાદ થવી જોઈએ। આ વિષયની માહિતી મળતા અમારા સ્થાનિક કાઉન્સિલર પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવાર જેઓએ અમને આનું ધ્યાન દોરતા અમે તાત્કાલિક ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને જ્યારે આની વિસ્તૃત માહિતી આપી ત્યારે તાત્કાલિક તેમને સૂચના આપી કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને, અને ત્યારબાદ રેકોર્ડ ટાઈમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આખો પ્રોસેસ આખી કાર્યવાહી કરીને આ જમીનમાં એટલે કે જમીનના પત્રકમાં જેટલા નામો દાખલ થયા તે તમામ નામો કમી કરવામાં આવેલ છે અને ત્યાર પછી તમામ પર કાયદેસરના પગલાં લેવામાં। અમુક કમ્યુનિટીના વ્યક્તિને એવું હતું કે આ જમીનનો પ્લોટ અમને ફાળવેલો છે એટલે શરત ચૂક થયેલી, એમનું પોસેશન અત્યારે તો મને નથી દેખાતું પણ એના લિટિગેશન ચાલુ હતા। કેવી રીતે ઓન પેપર તમારી પાસે હોય તો જ તમે એ એમની વાત છે, મારી નથી કહેતો હું। એના લિટિગેશન કલેક્ટર ઓફિસ ચાલે, માનનીય કલેક્ટર સાહેબના હુકમથી જે તેની જમીન હતી એના નામે કરી આપી છે શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ। હું જે જગ્યાએ ઊભો છું એ કોટિયાક નગર વિસ્તાર છે, વાડી વિસ્તારનો। ભૂતકાળમાં સંવેદનશીલ વિસ્તાર તરીકે તેની ગણના થાય છે ને વિવાદો પણ આ વિસ્તારમાં ભૂતકાળમાં ખૂબ થયા છે। આ પડતર સરકારી જમીન પર મુસ્લિમ પરિવાર દ્વારા નામો ચઢાવીને દબાણ કરી દેવામાં આવ્યું। એટલું જ નહીં, રાતોરાત અહીં દિવાલ પણ ઊભી કરી દેવામાં આવી। આ મામલો જ્યારે સ્થાનિકોના નજરમાં આવ્યો ત્યારે આ અંગે વડોદરાના કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને જાણ કરવામાં આવી। વડોદરાના ધારાસભ્ય છે અને વિધાનસભામાં દંડક બાળુભાઈ શુક્લને પણ આ અંગે જાણ કરવામાં આવી। તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ સમગ્ર વિવાદમાં જે પણ દબાણ થયું છે, જે પણ લોકોએ ખોટું કર્યું છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી પહેલા પ્રાથમિકતા એ રહેશે કે જે લોકોએ અહીં ગેરકાયદે દબાણ કરીને દિવાલ ઊભી કરી દીધી છે અને આ સરકારી પડતર જમીનને પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેવી માંગ પણ હવે ઉઠી છે। એટલા માટે કારણ કે આ જે વિસ્તાર છે એ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે અને આ વિવાદને કારણે વડોદરા શહેરમાં ફરીથી કોઈ મોટો વિવાદ ઊભો ન થઈ જાય તેની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે અને એટલા માટે જ વડોદરાના ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ દ્વારા આ અંગે કલેક્ટર અને કમિશનરને જાણ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।